તો મને એવી સમજણ પડી હતી કે આપણે સમજ્યા હતા કે જે વ્યક્તિ બ્રહ્મમાંથી વિચારણ થાય કે બ્રહ્મથી દૂર થઈ જાય છે ત્યારે એ બ્રહ્મના બધા ગુણો દેખાય છે જે પ્રગટ હોય, પણ ભગવાનનું એવું જ્યારે ઈચ્છા કરે કે એ જીવમાંથી એ આનંદ અંશ કે એ બધા ગુણો તિરોહિત જતા રહે, તિરોહિત થઈ જાય તો જીવમાંથી આનંદ ગુણનો તિરોભાવ થઈ જાય છે. તો આનંદના બે અર્થ થાય છે, અનંત અને 6 ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો જ્યારે આનંદનો તિરોભાવ થઈ જાય છે ત્યાં 6 ગુણો પણ તિરોહિત થઈ જાય છે. તો આપણે દેખીશું કે ઐશ્વર્ય એટલે જ્યારે જીવના અંદર ઐશ્વર્ય હોય ત્યારે એમાં સ્વતંત્રતા કે ઈશ્વરતા હોય છે, એટલે કોઈનાથી બંધાતો નથી, એટલે રેગ્યુલારિટી નો પાવર હોય છે. પણ જ્યારે ઐશ્વર્ય તિરોહિત થઈ જાય છે તો એમાં દીનતા કે પરાધીનતા આવી જાય છે, અસહાયક બની જાય છે. અને પછી વીર્ય એટલે સામર્થ્ય કે બળ. તો જ્યારે વીર્યનો તિરોભાવ થઈ જાય છે ત્યારે જીવ અશક્ત બની જાય છે અને એના લીધે પોતાના જાતને શત્રુઓથી બચાવી નથી શકતો અને લૌકિક અને પારલૌકિક ના ભયોથી બંધાયેલો રહે છે. અને પછી યશ એટલે જે વ્યક્તિ ફેમસ હોય કે જેનું રેપ્યુટેશન હોય, તો યશનું તિરોધાર થતા જીવને ઓછાપણાનું કે નીચાપણાનું ભાવના થાય છે, એટલે આત્મવિશ્વાસ રહિત બની જાય છે. પછી શ્રી એટલે શોભા કે સંપત્તિ. તો બ્રહ્મની જે શ્રી છે એમની વ્યાપકતા કે યુનિવર્સલતાનો છે, એટલે હવે જીવ શ્રી વગરનો બની જાય ત્યારે સૂક્ષ્મ બની જાય છે અને એ જેનો સંબંધ જ્યારે થાય છે ને ત્યારે એને 7 અવસ્થાથી પાસ કરવું પડે છે: જન્મ, અસ્તિત્વ, વિકાસ, વિપરિણામ, અપક્ષય, મૃત્યુ. અને જીવ દેહ અને ઇન્દ્રિયોના કામનાઓને સંતોષવા માટે જીવને સદા પ્રયત્નશીલ રહેવું પડે છે. પછી જ્ઞાન એટલે જીવને આત્મા અને પરમાત્માનો સંબંધ અને પોતાનું જે કર્તવ્ય હોય એનું જ્ઞાન હોય. તો જ્ઞાનનું તિરોધાર થતા જીવ જન્મ મરણના ચક્રમાં ફસાઈને જે દેહ મળે છે એને જ પોતાનું સ્વરૂપ માની લે છે, એટલે એના લીધે એ જાતને માતા, ભાઈ, બ્રાહ્મણ વગેરે નામો આપે છે. એટલે જીવ દેહાધીન બની જાય છે કે દેહ ઉપર ડિપેન્ડન્ટ બની જાય છે. અને પછી વૈરાગ્ય એટલે પોતાનામાં સેટિસ્ફાઈડ રહેવું. તો વૈરાગ્યનો તિરોધાન થઈ જાય તો અસંતોષ બની જાય છે જીવ, અને કામના ઉત્પન્ન થાય છે અને લૌકિક વિષયોમાં આસક્ત બની જાય છે. તો જે મુખ્ય વિષય જે છે આનંદનો તિરોધાન છે, એટલે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલો જીવ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એની શુદ્ધ સ્વરૂપ છે. હવે જ્યારે બ્રહ્મ એનો આનંદ અંશ દૂર કરી નાખે ત્યારે ખાલી ચિદાત્મક રહી જાય છે. એટલે આનંદ અંશમાં જેટલું પણ સામર્થ્ય હોય તો એ બધું ખેંચાઈ જાય છે ત્યારે બ્રહ્મ આનંદ ગુણનો તિરોધાન કરે. તો એવી સમજણ પડી હતી. હા ભક્તિ, તને કઈ કેવું છે આમાં? અલ્પણે કીધું એનામાં મને કઈ એડ નથી કરવું, પણ આપે કીધું હતું કે બધાના એક્ઝામ્પલ કાઢી ઉદાહરણ કરવાના છે બધા ગુણોમાં. તો એના લઈ આવી છે, 2-3 ગોત્યા હતા. તો જે ઐશ્વર્ય છે, ઐશ્વર્ય એટલે જેમ અર્પણે સમજાવ્યું કે જે સ્વતંત્રતા નીકળી જાય અને જે પરાધીન થઈ જાય એને ઐશ્વર્ય કહેવાય છે. એટલે ઐશ્વર્ય ગુણનો તિરોધાનનો અસર એમ કહેવાય છે. તો એના માટે આપણે ઐશ્વર્ય માટે રામદાસજીનો ઉદાહરણ લઈ શકીએ છીએ. રામદાસજી અને પદ્મનાભદાસજીના પણ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ કે એમનામાં બહુ જ એમ ઐશ્વર્ય વાળા હતા. જયારે એમ ભાગવતજી ને બધું પઠન કરતા, તો જયારે એવું કરતા ત્યારે એમના પાસે નામ ઘણો હતો અને ઇન્ડિપેન્ડન્ટ હતા, પણ રીતે બધું કરી શકતા હતા. પણ પછી એવું થયું કે એમણે મૂકી દીધું, એટલે મહાપ્રભુજીની આજ્ઞાથી એમણે મૂકી દીધું. તો એમનામાં
એમનો મતલબ રોજગારી છૂટી ગઈ, પછી કોઈ કોળી વેચવાનું કામ કરતા. તો એમનું તો ડિપેન્ડન્ટ રહી ગયા ને કે હવે ક્યારે મળે ક્યારે થાય. નકર તો આમ વાર્તા ને બધું વાંચવાથી એમને ઘણું બધું મુનાફો થતો. એમ બધા જ આવતા કથા સાંભળવા, તો એમાં એમને વધારે થતું. એમનું ઐશ્વર્ય વધારે હતું, સ્વતંત્ર હતા ત્યારે કોઈ પણ એમ બંધન નતું, પણ હવે એમને ત્યાં બંધન આવી ગયું હતું. એટલે એમ થોડુંક કનેક્ટ આપણે એને આમાં કરી શકીએ. પછી જે વીર્ય છે, વીર્ય ગુણ છે, તેના તિરોધાનથી એવું વીર્ય એટલે કે શક્તિશાળી હોય, તે સામર્થ્યવાન હોય, કોઈ સાથે લડી શકે એમ. અને વીર્ય ન હોય તો એ ભયભીત રહે, ડરપોક બની જાય, બધાથી બચતો રહે. એને આપણે પ્રાણાવ્યાસ અને પાંડવ ના બંનેના ઉદાહરણથી સમજી શકીએ. પાંડવો જયારે આમ એવું ચોપસનો ખેલ રમ્યા અને પછી તેમાં હારી ગયા, અને પછી તેમને અગાત્યવાસ 13 વર્ષનું જે મળ્યું હતું દંડ, તો એનામાં છુપાતા રહ્યા હતા. મતલબ છુપાણા, બી ગયા. એમના એ તો કેટલા વીર હતા, એટલે તો એનામાંથી ડાયરેક્ટ એ લોકો આમ એકદમ દાસ જેવા બની ગયા ને છુપાતા રહ્યા. અને એવી જ રીતે રાણાવ્યાસનું, તો રાણાવ્યાસ અને જગન્નાથ જોશી આપની વાર્તા હતી કે રાણાવ્યાસને હુકમે ખોટા ઇલ્ઝામમાં ફસાવી અને પોતાના મહેલમેનને સજા આપતા હતા. તો રાણાવ્યાસ તો બી ગયા, કે એમને લાગુ કે અસહાય થઈ ગયા. અને ત્યારે જગન્નાથ જોશી આવીને લોહા એટલે એમ કહ્યું કે રાણાવ્યાસનો પક્ષ લીધો, અને ત્યારે પણ કોઈ માન્યું નહીં. તો એમણે લોહાનો કંઈક ઘોડો ગરમ કર્યો અને પોતાના ગળામાં બાંધ્યું ને કીધું અગર રાણાવ્યાસ ખોટા હશે તો તે બરી જશે. એમ ગળામાં ખૂબ ગરમ લોહાનો બાંધ્યું, પણ તેમને કંઈ થયું નહીં. રાણાવ્યાસની સચ્ચાઈ આવી કે રાણાવ્યાસ ખોટા ઇલ્ઝામમાં એમને કર્યા હતા. પછી યશમાં આમાં પણ ઉદાહરણ આપે છે. યશ એટલે કે શ્રેષ્ઠ, જે એમના આત્મસન્માનથી રહે, એમને બધા પ્રચલિત હોય, એમના કોઈ પણ ગુણો એના કારણે. તો અને જ્યારે યશ કોઈમાં નિખાલ્યું જાય તો તે વ્યક્તિ નો જે આત્મવિશ્વાસ છે એ થોડો ઓછું થઈ જાય, અને એ પોતાનું જે શ્રેય ને એ બધું માન ને બધું ઓછું કરે, અને તે બીજું એટલે ઊંધા કામે પેલા ચડી જાય. તો આમાં જે કર્ણનું ઉદાહરણ આપ્યો છે, જે કર્ણ હતા એમ તો સૂર્યપુત્ર હતા, કુંતીપુત્ર હતા, પણ બધા એમને એમ કહ્યું કે એટલે એમને પાળ્યો દાસી હતો, તો એમને બધા એમ તમે દાસી પુત્ર છો. તેમનો આત્મવિશ્વાસ ઘટી ગયો, અને પછી તે એમને અધર્મ પણ કર્યું. તો એ તો કેટલા સૂર્યના પુત્ર હતા, તો પણ એમને આવું થયું, યશ ન હતું એના કારણે. તો આનામાં આપણે જય વિજયનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ કે જય વિજય તો ઠાકોરજી દ્વારપાલ હતા. તો ઠાકોરજીને પહોંચવા માટેના જે દ્વારો છે એનામાં તે રખવાડી કરતા હતા. તો એટલું યશ હતું એમનો. અને એક શ્રાપના કારણે એમને 3 રાક્ષસના જન્મ લેવા પડે, જેમાં એમને પ્રભુ વિરોધી થયા. એટલે કે ક્યાં તો ભગવાનના સાથે એમના દ્વારપાલ હતા, અને ક્યાં તો ભગવાનના વિરોધી રાક્ષસ બન્યા. તો એવી રીતે આપણે યશમાં ઉદાહરણ લઈ શકીએ. પછી શ્રી એટલે કે શોભા, સૌંદર્ય, સંપત્તિ. અને અહીંયા જોયું કે બ્રહ્મનો જે સુંદરતા છે, એમની શોભા છે, તે વ્યાપકતા છે, કે તે સરમયમ છે. પરંતુ જીવ છે તે સૂક્ષ્મ બની જાય છે. એટલે કે જયારે એનામાંથી શ્રી નીકળી જાય છે તો તે સૂક્ષ્મ બની જાય છે, અને બધા જ અવસ્થા, જે જન્મ, અસ્તિત્વ, વિકાસ, જે પણ એમની અવસ્થાથી ગુજરવો પડે છે, ભાવ વિકારોમાંથી, અને પછી એને કેટલા બી રોગો એના બધામાંથી ગુજરવો પડે છે. અને જીવને પોતાની ઇન્દ્રિયોની સંતુષ્ટિ માટે, ઇન્દ્રિયોની કામનાઓની સંતુષ્ટિ માટે પ્રયત્ન કરવા પડે છે. તો એના માટે આપણે માધવદાસ, બેનીદાસનો એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. કે માધવદાસનો પહેલો કે બીજો જ પ્રસંગ છે કે એનામાં એમણે ઘરે વેશ્યા
આવતી, તો એમને મહાપ્રભુજીએ કોઈક વૈષ્ણવે એમ કહ્યું હશે કે માધવદાસ ના ઘરે રોજ વૈશ્ય આવે છે, તો એમને આપ કહો કે એવું બંધ કરે. તો જે માધવદાસે મહાપ્રભુજીએ માધવદાસને પૂછ્યું, તો એમ માધવદાસે કીધું કે હું એમ નહીં કરી શકું, હું એનામાં આસક્ત છું. તો એવી રીતે જે આપણે જીવ છે તે પોતાના ઇન્દ્રિયોને કામના પૂરી કરવા માટે આવું કર્યું. જેમ મહાપ્રભુજી સન્મુખ એમને 3 વાર પૂછે છે તો પણ માધવદાસજી ના પાડે છે એમની ઇન્દ્રિયોના સંતુષ્ટિ માટે. પછી જ્ઞાનમાં એવું જોઈએ તો જ્ઞાન એટલે કે પોતાના આત્મા પરમાત્માનો સંબંધ કે બ્રહ્મ જીવાત્માનો સંબંધ તે ભૂલી જાય છે અને જન્મ મરણના ફેરામાં અટકાઈ જાય છે, એનામાં અહંકાર આવી જાય છે. તો અને તે દેહાધીન બની જાય છે, એમાં દેહાધ્યાસ આવી જાય છે. તો એનામાં આપણે ગોવિંદાસ ભલ્લાનું એક્ઝામ્પલ લઈ શકીએ. તો ગોવિંદાસ ભલ્લાની વાર્તામાં એવું આવે છે કે ગોવિંદાસ ભલ્લા ઘણા જ્ઞાની હતા, શ્રીનાથજીને ત્યાં સેવા કરતા હતા, પણ આટલું બધું જ્ઞાન હોવાને કારણે એનામાં અહંકાર પણ હતું અને દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય ને એવું બધું ભેદ કરતા હતા અને સમર્પણ ને એ બધું ભૂલી ગયા અને અહંકાર વધારે એમણે પોતાનું રાખ્યું, ઈગો વધારે રાખ્યું અને એના કારણે શ્રીનાથજીને કષ્ટ થયો અને મહાપ્રભુજી ને પણ કષ્ટ થયો કે શ્રીનાથજીને કષ્ટ આપે છે ગોવિંદાસ ભલ્લા. અને જયારે મહાપ્રભુજી એમને કેટલા ઓપ્શન્સ આપ્યા હતા એમના નિવારણ માટે, પણ એ માન્યા નહીં. પછી મહાપ્રભુજી એમને કહ્યું યા તો તું સેવા મૂકી દે યા તો પછી તારો અહંકાર મૂક. તો એમણે અહંકારને ચૂઝ કર્યો, સેવા મૂકી દીધી. તો એને આપણે જ્ઞાનના એક્ઝામ્પલમાં લઈ શકીએ. અને પછી વૈરાગ્ય એટલે કે પોતામાં વૈરાગ્ય એટલે કે જે પણ રાગ વિનાનો હોય. રાગ એટલે કે જે મમતા આસક્તિ એનાથી અલગ હોય, એના વિનાનો હોય. તો જે વૈરાગી હોય તે પોતામાં જ સંતુષ્ટ હોય. તો એને બધું જ જે પણ મળે એનામાંથી પ્રસન્નતાથી સંતુષ્ટિ પામી લે છે. અને જેનામાંથી વૈરાગ્ય મતલબ જીવમાંથી જયારે વૈરાગ્ય નીકળી જાય છે ત્યારે તે અપ્રસન્ન રહેવા કરે, પછી અસંતુષ્ટિ લાગે એને, પછી ઘર સંપત્તિ વગેરે બધામાં એને મમત્વ વધી જાય, અહંતા મમતા વધી જાય, માતા પિતા સંતતિ બધા સાથે મમત્વ વધી જાય. તો એને આપણે ઉપનિષદ ગંગામાં એક એક્ઝામ્પલ આવ્યું હતું નારદજીનું. નારદજીની વાર્તા છે કે નારદજીએ જે મિથ્યા માયા માટેનું પ્રશ્ન ઠાકોરજીને પૂછ્યું છે. ઠાકોરજી પાસે આવ્યા હતા ને એમને પૂછ્યું હતું, તો ઠાકોરજીએ એમને ક્યાંક લઈ ગયા અને ભ્રમ કરાવ્યું, એમને મિથ્યા કરાવી, સ્વપ્ન દેખાડ્યું. એટલે પેલા તો આજ્ઞા કરી ઠાકોરજીએ નારદજીને કે તમે ક્યાંકથી પાણી લઈ આવો. તો પછી નારદજી પાણી લેવા ગયા અને ત્યાં એમને કોઈ સ્ત્રી દેખાણી. એટલે પેલા જ નારદજીએ પૂછ્યું હતું ઠાકોરજીને કે માયાનો અર્થ શું થાય છે, મિથ્યા શું છે. તો આવું બધું પૂછ્યું હતું. એના કારણે ઠાકોરજી એમને ઠાકોરજીને પ્યાસ લાગી હતી એટલે પાણી લેવા મોકલાવ્યા. તો પાણી લેવા જયારે ગયા તો ત્યાં એક કુવા પાસે એક સ્ત્રી હતી જે પાણી એમ આપતી હતી. તો એમણે નારદજીને તે સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો અને પછી એમણે એનાથી વિવાહ કર્યો. એ કોઈ રાજાના દીકરી હતા અને ઘર જમાઈ રહી અને ત્યાંનો બ્રાહ્મણથી સીધા ક્ષત્રિય બની ગયા અને ત્યાં બધો રાજ્ય સંભાળતા હતા. એમને કઈ આવડતું તો નતું, પણ તો પણ એ ખાલી કામનાઓનો પોતાની કામનાઓ પૂરી કરતા હતા. પછી એકવાર શત્રુઓ આવ્યા અને એમને બધું જ રાજ્ય બધું રાજ્ય બરબાદ થઈ ગયો અને નારદજી પોતાના પુત્રો પોતાના જે સંતાન અને પોતાની પત્નીને લઈને હાલ્યા ગયા. અને ત્યાંથી ગયા તો એમને બહુ ભૂખ લાગી. તો એક ગામથી બીજા ગામ સુધી તે જતા હતા ત્યાં સુધી એમણે 2-3 દિવસ કાંઈ નતું ખાધું. તો એક નદી પાર એક સારો ગામ હતો, ત્યાં ભિક્ષા મળી શકતી હતી. તો તે લોકો તે નદી પાર કરવા ગયા ને તો ત્યાં ફૂલ તુફાન જેવું આવી ગયું અને નદી તૂટી ગઈ. તો નારદજી ખાલી પોતાને બચાવી શક્યા, કોઈને ન બચાવી શક્યા. તો તે રડવા લાગ્યા જોર જોરથી કે આ માયા આમ ચક્કરમાં પડ્યો અને એમાં મમત્વ વધી ગયું, એમની ફેમિલી વધી. તો અને પછી તેમને યાદ આવ્યું કે આ શું કર્યું, હું તો ઠાકોરજી મને પાણી લેવા આવ્યો હતો અને મેં તમારો સંસાર વસાવી લીધો. અને એટલી વારમાં ઠાકોરજી એમને ઉઠાડ્યા. એટલે ઠાકોરજીએ બધું એમને સ્વપ્નમાં કરાવ્યું. તો આ જે એ તો કેટલા મોટા વૈરાગી હતા તો પણ આટલું નારદજી સાથે આવું થઈ ગયું.
અપ્રસન્નતા, અસંતુષ્ટતા ને મમતા આ બધું વધી ગયું એમનામાં. તો આપણે એમાં વૈરાગ્યમાં નારદજીનું એક્ઝામ્પલ લઈ શકીએ. તે મને આવું લાગે છે. હા, સરસ કર્યું. પણ તને કઈ કેવું છે એના વિષયમાં? હા જી, મને ઈશ્વરીયમાં મને એક એક્ઝામ્પલ મળ્યો હતો કે જયારે શિશુપાલ જયારે જન્મ્યો હતો ત્યારે એના 4 હાથ હતા. ત્યારે પછી ભગવાને નાનપણથી એના 2 હાથ લઈ લીધા, તિરોધાન કરી નાખ્યું. તો પછી એ શિશુપાલ એ હાથ પર એ પરાધીન હતો અને પછી એ ક્રોધિત બની ગયો. એવું લઈ શકાય છે તો? એટલે એ કયા ગુણના સંબંધમાં આપણે લેવું જોઈએ? ઐશ્વર્ય મને લાગે છે. જો એમાં એવું છે કે શિશુપાલનો જન્મ થયો તે વખતે એવી આકાશવાણી થઈ હતી કે જે આને ખોળામાં લેશે અને એના બંને હાથ વધારાના ઉખડી જશે, એ જ એનું મૃત્યુનું કારણ બનશે. તો ઠાકોરજી જયારે એને જોવા માટે આવ્યા, રમાડવા માટે, ત્યારે એવું બન્યું. તો જે 2 હાથ એના ખરી પડ્યા એ વાતનું ઇન્ડિકેશન હતું કે જેના કારણે 2 હાથ ખરી જશે એ એનું મૃત્યુનું કારણ બનશે. તો ઐશ્વર્ય કે વીર્યના તિરોધાન કરતા પણ આપણે શિશુપાલ પોતે જય વિજયમાંથી એક હતો ને, તો જે વખતે એ સ્થાનમાંથી એમને દૂર કરવામાં આવ્યા તો એમના અંદર ભગવાનનો જે કંઈ પણ અલૌકિક ગુણધર્મો હતા એ ધર્મો જતા રહ્યા. તો બધા જ ગુણો ગયા એમાં, ઈશ્વર, વીર્ય, શક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. એ રીતે એનું ઉદાહરણ આપણે બનાવી શકીએ. હાજી જી. તે પછી જે આપણે ભગવાનના સ્વધામ ગમનનો જે પ્રસંગ છે તેનાથી પણ અમુક વાતો આમાં સમજાય છે કે જ્યારે ઠાકોરજીએ નક્કી કર્યું કે હવે અવતાર કાર્ય મારા સંપન્ન થઈ ગયા છે અને હવે મને ભૂતલ વિશ્વધામ પધારી જવું છે, તો ભૂતલ ઉપર પ્રકટ થઈને જે કાર્ય ભગવાનને કરવાના હતા તેના માટે જે બીજા લોકોની જરૂર હતી એ બધાને ભગવાને પ્રકટ કર્યા. કોઈકને પહેલા, કોઈકને પછી, અને જે કામ એમના પાસેથી લેવાનું હતું એના માટેની શક્તિ એમને આપી. પછી પ્રભુનું પધારવાનું નક્કી થઈ ગયું એટલે હવે બીજું કોઈ કાર્ય પ્રભુ નથી કરવા ઈચ્છતા, તો જેમને જે શક્તિ આપી હતી તે શક્તિ પણ પ્રભુએ પાછી ખેંચી લીધી. તો એનું વર્ણન આવે છે કે ઘણા સમયથી દ્વારકાથી કઈ સમાચાર હતા નહીં, તો યુધિષ્ઠિરે અર્જુનને મોકલ્યા કે તમે ત્યાં જઈને પૂછા કરો, તપાસ કરો ત્યાં બધા કેમ છે. ને અર્જુન ત્યારે ત્યાં ગયા તો એમને સમાચાર મળ્યા કે યાદવો પણ કોઈ રહ્યા નથી અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા છે. ત્યાં પછી એ બેટ શંખોદ્ધાર ભગવાનનો નિવાસ સ્થાન હતું. ત્યાં ગયા તો વજ્રનાભ અને ભગવાનના કેટલાક પટરાણી, અમુક વૃદ્ધ યાદવો તે બચ્યા હતા. એ લઈને ને પોતે ઇન્દ્રપ્રસ્થ જવા નીકળ્યા. તો ત્યાં રસ્તામાં ત્યાંના
નાના મોટા બધા લૂંટારુઓ હતા, એ લોકોએ એમને લૂંટી લીધા. ત્યારે અર્જુનને બહુ આશ્ચર્ય થયું કે આ જ ગાંડીવ ધનુષ છે, આ જ બધા દિવ્ય અસ્ત્ર શસ્ત્રો મારી પાસે છે, તેમ છતાં પણ અને દેવતાઓ પણ મારી સામે ટકી ન શકતા હતા. અને આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે નાના મોટા જે બધા લૂંટારુઓ છે, ચોર ડાકુઓ છે, એનાથી પણ હું હારી ગયો. તો એનું મૂળ રહસ્ય એ છે કે જેના પાસે જે કંઈ પણ શક્તિ છે, એટલે એને 6 ગુણોને ગણી શકીએ આપણે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. એ બધું પ્રભુનું આપેલું છે. જો પ્રભુ એને લઈ લે તો કોઈ પણ વ્યક્તિમાં પોતાના ગુણો નથી. તો અર્જુનને પણ ભગવાને પોતાના અવતાર કાર્યમાં સહયોગી બનવા માટે આ શક્તિ આપી હતી. ભગવાન પધારી ગયા પછી એ શક્તિની જરૂર હતી નહીં, એટલે ભગવાને એ શક્તિ એની પાસેથી પાછી ખેંચી લીધી. જ્યારે એ શક્તિ જતી રહે, અહીંયા માની લો કે આપણે વીર લઈએ, તો આ વીર્યનું તિરોધાન થઈ ગયું. વીરના તિરોધાનથી શું પ્રભાવ પડ્યો? તો શક્તિહીન થઈ ગયો, દીનહીન બની ગયો. તે જ રીતે ફરીથી અર્જુનના જ ઉદાહરણમાં જો જ્ઞાનનું લઈએ તો અર્જુન અને ભગવાન બંને લગભગ સરખી ઉંમરના. અર્જુન બધા શાસ્ત્ર ભણ્યો, આટલા વર્ષો સુધી ભગવાન સાથે રહ્યો, તો અર્જુનનું જ્ઞાન પણ કંઈ નાનું સૂનું તો હોય નહીં. ભલે દ્રોણાચાર્ય પાસે ને પરશુરામ પાસે ઘણા બધા એમણે શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી, પરંતુ શાસ્ત્ર તો બધા જ ભણતા. તેમ છતાં પણ બહુ નાનકડી વાત ઉપર એમને કેવો વિષાદ થઈ ગયો. બધું નક્કી થઈ ગયું યુદ્ધ માટેનું, અને એ લોકોની સાથે કેટલું વખત, અનેક વખત પહેલે પણ યુદ્ધ કરી જ ચૂક્યા હતા. કોઈ નવી વાત તો હતી નહીં. તો પણ ખરા સમયે વિષાદ થઈ ગયો. તો એ ભગવાને એના અંદર એ વિષાદ પેદા કર્યો. જ્ઞાનનું તિરોધાન થઈ ગયું, એને કારણે વિષાદ થયો. ફરીથી ભગવાને જ્ઞાન એને આપ્યું, તો એ વિષાદ દૂર થયો. બાકી જે પણ ઉદાહરણ કયા બહુ સરસ કયા, ને એને થોડી નોટ તરીકે લખી લેવી જોઈએ, જેથી બીજા કોઈને પણ ઉપયોગી. ઠીક છે, તો આજે અહીંયા વિરામ રાખીએ.